કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। આજે વાતાવરણમાં પલટો રહેશે। આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પાટણમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે તો નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। आज का जो फोरकास्ट है 31 दिसंबर से लेकर 6 जनवरी तक, इसमें आज लाइट रेन का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट अभी आ रहे उपमेघली उत्तरीय गुजरात क्षेत्रों की बनासकांठा, साबरकांठा, पठान के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें पोरबंदर, देवभूमि, द्वारका, जामनगर, मोरबी के और कच्छ के लिए दिया गया है। आज ये लाइट रेन की पूर्वानुमान दिया गया है। और लघुत्तम तापमान के बारे में जो आज अगले 24 आवर में कोई बड़ा बदलाव नहीं रहेगा। तो कच्छना वातावरणमां पण पलटो આવ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। નખત્રાણા તાલુકાના ઢોરા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ઢોરા તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। આજે અને ગઈકાલે માવઠાની આગાહી પણ કરવામાં આવી હતી। તો કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે તો ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે। માવઠું ત્રાટક્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો કચ્છના નખત્રાણા પંથકના આ દ્રશ્યો સામે આવ્યા છે। હવે વાત કરીએ દ્વારકા વિશે તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તો ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ભર શિયાળે અત્યારે ઝરમર વરસાદ ખાબકી રહ્યો છે તો વરસાદ વરસવાને કારણે પાક નુકસાની જવાની પણ ભીતિ સેવાઈ રહી છે।